મોરબીનો પાડા પુલ ફરી શરૂ, ટ્રાફિકને રાહત। મોરબીના સામાકાંઠે આવેલ પાડા પુલનું રિપેરિંગ પૂર્ણ થતાં આજે પુલ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે। અગાઉ રિપેરિંગ કામગીરીને કારણે પુલ એક સાઈડ બંધ રાખવામાં આવ્યો હતો। ઘણા સમયથી પુલ બંધ રહેતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હતી, પરંતુ હવે પુલ શરૂ થતાં લોકોને મોટી રાહત મળી છે। જોકે પુલની નીચેની સાઈડમાં હજી કામગીરી ચાલુ છે। ઉપરનો ભાગ સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવ્યો છે। મોરબી શહેરમાં મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી ઉપર રાજાશાહી વખતનો પાડા પુલ હતો, જે મચ્છુ નદીના જળ હોનારત વખતે પાણીના મારથી નબળો પડી ગયો હતો, જે હાલ તેને રિપેર કરવાનો નિર્ણય લેવાયો હતો, કેમ કે તે ભારે વાહનો માટે ચાલવાલાયક રહ્યો ન હોય। તેમને રિપેર કરવાની તાતી જરૂર હોય આ રોડ ઉપર અવરજવર બંધ કરવામાં આવી હતી, જે નીચેના ભાગે રિપેર થઈ જતાં આજથી તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ટ્રાફિક સમસ્યા થોડા ઘણા અંશે ઓછી થઈ છે। મોરબી શહેરના બે ભાગ વચ્ચે મચ્છુ નદી આવેલી છે અને જેના ઉપર પાડા પુલ અને મયુર પુલ એમ બે પુલ આવેલા છે, તેમજ નદીના પટમાં બેઠો પુલ છે। હજારો લોકોની અને વાહનોની આ ત્રણેય પુલ પર અવરજવર રહે છે, જેમાંથી રાજાશાહી વખતના આ પાડા પુલમાં રિપેરિંગ કરવાની જરૂરિયાત પડતા છેલ્લા 1.5 મહિનાથી આ રોડ ઉપર અવરજવર પ્રતિબંધો અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેથી બાકી રહેતા બંને રોડ ઉપર વાહનોને અવરજવર કરવાનું રહેતું હોવાથી વારંવાર ટ્રાફિક જામ થતો હતો, પરંતુ પાડા પુલ રિપેર થઈ જતાં આજે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હતી તે હવે થોડા ઘણા અંશે ઓછી થશે તેવું જાણવા મળ્યું છે। શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।